ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સોમવતી અમાસની વ્રત કથા સાંભળીશું. પ્રાતઃકાળે સ્નાન કરી પ્રથમ શિવજીનું અને ત્યારબાદ શ્રી વિષ્ણુનું પૂજન કરવું. ઘીનો દીપક પ્રગટાવી હાથમાં 8 ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી. શિવ સહસ્ત્ર નામના જાપ કરવા. ફળના બદલે સૂતરની આંટી પણ લઈ શકાય. વ્રતના દિવસે વાર્તા વાંચ્યા સાંભળ્યા પછી ઉપવાસ એકટાણું કરવો. પૂર્વકાળે ચંપાવતી નામની એક નગરી હતી. આ નગરમાં એક બ્રાહ્મણી રહે. એમને 7 દીકરા અને 1 દીકરી. 7 દીકરા પરણેલા, માત્ર દીકરી કુંવારી હતી. એ પણ યુવાન થઈ ગઈ હતી. એક દિવસની વાત છે. બ્રાહ્મણના ઘેર એક સાધુ પધાર્યા. બ્રાહ્મણીએ સાધુને આસન આપીને ચરણ ધોયા, પ્રેમથી જમાડ્યા. પછી 7 દીકરા અને 7 વહુઓ સાધુને પગે લાગ્યા. સાધુએ 7 વહુને અખંડ સૌભાગ્યવતી વહુના આશીર્વાદ આપ્યા. પછી મેનાવતી નામની દીકરી પ્રણામ કરવા આવી તો તેને ધર્મવતી વહુના આશીર્વાદ આપ્યા. મા દીકરીને નવાઈ લાગી. પ્રણામ કરીને પૂછ્યું કે હે મહારાજ, મારી પુત્રીને અખંડ સૌભાગ્યવતી વહુના આશીર્વાદ કેમ ન આપ્યા? ત્યારે સાધુ ગંભીર અવાજે બોલ્યા કે હે પુત્રી, તારા ભાગ્યમાં સૌભાગ્ય સુખ નથી. ચોરીના 4 ફેરા પૂર્ણ થતાં જ તારા પતિનું સર્પદંશના કારણે મૃત્યુ થશે. આ શબ્દો સાંભળતા જ મીનાવતીની આંખમાંથી જોધાર આંસુ વહેવા લાગ્યા. મા દીકરી બંને સાધુ મહારાજને આજીજી કરગરવા લાગી. ત્યારે સાધુ બોલ્યા, હે પુત્રી, વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી. કાળને માત્ર શિવજી જ રોકી શકે. માટે સિંહલ દ્વીપમાં રહેતી શિવજીની પરમ કૃપા પ્રાપ્ત કરનાર સોમન ઘાચણ જો આ લગ્નમાં હાજર રહે તો કદાચ તને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. સાધુ મહારાજ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા, પણ મા દીકરી ચિંતાતુર થઈ ગયા. કારણ કે સિંહલ દ્વીપ જવું સી રીતે? મેનાવતીએ 7 ભાઈઓને વિનંતી કરી, પણ સિંહલ દ્વીપનું નામ પડતા જ ભાઈઓને પરસેવો વળી ગયો. કારણ કે એ તો મોતની સફર હતી. સામે ચાલીને મરવા કોણ તૈયાર થાય? તે છતાં બહેન પરના હેતના કારણે સૌથી નાનો ભાઈ મહાદેવ તૈયાર થયો. બ્રાહ્મણી અને ભાઈ બહેન ચારેય સિંહલ દ્વીપ જવા રવાના થયા. પડતા, આખડતા, રખડતા, રઝળતા, પહાડોને પર્વતોને ઓળંગતા, ખીણોને કંદરાઓ વટાવતા, વનોને જંગલો વીંધતા, હિંસક પ્રાણીઓથી બચતા 4 જણા મહાસાગરને તીરે પહોંચ્યા. ત્યારે અધમુવા થઈ ગયા હતા, વસ્ત્ર તાર થઈ ગયા હતા, દેહ ઉજળાઈ ગયા હતા. સામે મહાસાગરના લોઢા જેવા મોજા ઉછળતા જોઈ 4 લમણે હાથ દઈને બેસી ગયા. 4ની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. જે વડ નીચે આ 4 હતાશ થઈને બેઠા હતા એ વડ પર એક ગીધ રહેતો હતો. બપોર થતાં ગીધ પોતાના બચ્ચાઓને માટે ભોજન લઈને આવ્યો. ત્યારે બચ્ચા બોલ્યા કે હે પિતાજી, આજે આંગણે અતિથિ આવ્યા છે. પહેલાં એમને ભોજન કરાવો, પછી જ અમે જમીએ. ગીધ તરત મીઠા મીઠા ફળ લઈને બ્રાહ્મણી પાસે આવ્યો. ત્યારે બ્રાહ્મણ ગડગડા અવાજે બોલ્યા કે હે દયાળુ પંખીરાજ, તમારો ઘણો આભાર, પણ અમારા પર દુઃખનો જે પહાડ તૂટી પડ્યો છે એના લીધે અમારી ભૂખ તરસ મટી ગઈ છે. આ સાંભળી ગીધ બોલ્યો કે કૃપા કરીને તમારા દુઃખની વાત મને કહો, મારાથી થશે એ હું મદદ કરીશ. ત્યારે બ્રાહ્મણે બધી વાત કરી. વાત સાંભળીને ગીધ બોલ્યો કે આમાં કઈ મોટી વાત છે? બેસી જાઓ મારી પાંખ પર. ઘડીમાં તમને સિંહલ દ્વીપ પહોંચાડી દઉં, પણ પહેલાં તમે ભોજન કરી લો. 4 પેટ ભરીને જમ્યા. શક્તિશાળી ગીધે 4ને પોતાની પાંખ પર બેસાડી દીધા. મહાસાગર પાર કરીને સિંહલ દ્વીપ પહોંચાડી દીધા. નગરની શોભા અને ભવ્યતા જોઈને બધાની આંખો અંજાઈ ગઈ. સોમન ઘાચરને આખું નગર ઓળખતું હતું. 7 માળની હવેલીમાં એ પોતાના 7 દીકરા સાથે રહેતી હતી. નોકર ચાકર ખમા કરતા હતા. સાયબીની છોડ ઉઠતી હતી. પાણી માંગે તો કનકના કળશમાં કેસરવાળું દૂધ હાજર થાય એવી સાયબી હતી. હવેલીમાં પગ મૂકતા જ મેનાવતીએ સોમન ઘાચરના પગ પકડી લીધા અને રડતા રડતા પોતાના દુઃખની વાત કરી. સોમન ઘાચર ઘણી દયાળુ હતી. શિવની અપાર કૃપા હતી. એના પર તત્કાળ એ મેનાવતીની સાથે આવવા તે તૈયાર થઈ. એના પાસે એક પવન પાવડી હતી. એના પર 4ને બેસાડીને શિવજીનું નામ લઈ મંત્ર ભણ્યો. ત્યાં જ પવન પાવડી સડસડાટ કરતી આકાશ માર્ગે ઉડી પલકવારમાં તેઓ ચંપાવતી નગરીમાં પહોંચી ગયા. બ્રાહ્મણીએ તત્કાળ મેનાવતી માટે યોગ્ય મૂર્તિઓ શોધી કાઢ્યો. ઘડિયા લગ્ન લેવાયા.
વાજતે ગાજતે જાન આવી વરરાજાને માયરે પધરાવ્યા. જેવા વરકન્યાએ 4 ફેરા પૂરા કર્યા ત્યાં જ એક કાળોતરો નાગ ફૂફાડા મારતો આવ્યો અને વરરાજાને દંશ મારીને પાણીના રેલાની જેમ સરી ગયો. કાળી ચીસ પાડીને વરરાજા ઢળી પડ્યો. માંડવામાં સન્નાટો છવાઈ ગયો. તત્કાળ ત્યાં રોકકળ થવા લાગી, પણ સોમન ઘાચડે બધાને શાંત કર્યા. જમણા હાથમાં ગંગાજળ લઈ એમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂક્યું અને શિવનું નામ લઈને એ અંજલિ મેનાવતીના પતિના શબ પર છાંટી. તત્કાળ એ આરસ મળીને ઊભો થયો. મેનાવતી અને બ્રાહ્મણી તો સોમન ઘાચળના પગમાં પડી ગયા. ત્યારે ઘાચળ બોલી કે હવે મને જવા દો, કારણ કે ત્યાં મારા 7 દીકરાના પ્રાણ પંખેરું ઉડી ગયા છે. જો હું તત્કાળ ત્યાં નહીં પહોંચું તો એમના શબ બાળી નાખવામાં આવશે. સોમન ઘાચળ તત્કાળ પવન પાવડી પર સવાર થઈને સિંહલ દ્વીપ પર પહોંચી ગઈ. જઈને જોયું તો 7 દીકરાના શબ પડ્યા છે. લોકો રોકકળ કરે છે. તત્કાળ સોમન ઘાચળે ગંગાજળ લઈને 7 સોમવતી અમાસનું પુણ્ય મૂકીને અંજલિ છાંટી. અંજલિ છાંટતા જ 7 દીકરા આળસ મરણીને સજીવન થયા. લોકોએ ભોળાનાથનો જયનાથ ગજાવ્યો. હે શિવશંકર, તમે જેવા મેનાવતીને ફળ્યા એવા અમાસનું વ્રત કરનાર સૌ ભાવિક શ્રદ્ધાળુ નર નારીને ફળજો. ઓમ નમઃ શિવાય.